હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆરવાળા માટે એક હજી સારા સમાચાર મેં તમને કીધું ને, હવેથી હું તમને ખાલી અપડેટ આપીશ. તમારે નક્કી કરવાનું છે કે આઈઆરસીસીનું ફોકસ કઈ બાજુ છે. આનાથી ફરક એ પડશે કે તમે પોતે સમજી જશો, તમે પોતે રિલેક્સ થઈ જશો. જે તમને બી એ વિચાર આવતો હોય કે ભાઈ કેનેડાનું પીઆર મળશે કે નહીં મળે, એના માટે ફરી એક આઈઆરસીસી તરફથી જે અપડેટ આવી રહી છે, જેની અંદર હું તમને કહું કે આઈઆર એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ, આની અંદર આઈઆરસીસીએ નવા સુઝાવ પૂરા પાડ્યા છે, જેની અંદર ટાયર કેટેગરીઝ જે કહેવાય છે, ટીયર કેટેગરીઝ ઘણા કહેતા હોય છે, ટીયર 1, 2, 3, 4, 5. આમાં જે ટીયર કેટેગરીઝ છે એની અંદર જે 4 ને 5 કેટેગરીવાળા લોકો વધારે ઇન્વોલ્વ થતા હોય છે. હવે આઈઆરસીસી અત્યારે ફોકસ એવું કરે છે કે આના માટે કોઈ એક પાયલોટ પ્રોગ્રામ અથવા ઇકોનોમિક પ્રોગ્રામ, પાથવે પ્રોગ્રામ એવો લોન્ચ કરે કે જેને કારણે આ લોકોને એક સ્પેશિયલ કેટેગરીઝની અંદર સ્ટેબલ ઓપ્શન્સ મળે અથવા તો એમને સેટલમેન્ટ ઓપ્શન્સ આપી શકાય. બિકોઝ આ લોકો, મેં તમને કીધું એટલા કે ટ્રેડ પર્સનો વધારે હોઈ શકે, જેની અંદર હું તમને એક વાત કરું કે મેં તમને એક એક્ઝામ્પલ બી આપેલું કે જ્યાં ટ્રેડવાળાની જરૂર હોય છે ત્યાં આગળ કેવું છે કે એ કામ કદાચ એજ્યુકેટેડ પબ્લિક બી ના કરી શકતી હોય અથવા એજ્યુકેટેડ સ્ટુડન્ટ લોકો હોય એ ના પૂરું પાડી શકે એમ હોય, ત્યારે એ લોકોનું કામ એમને ઇઝી લાગતું હોય છે. હવે આની અંદર આજે આપણે ડિટેલની અંદર આજે વાત કરીશું. વિડીયોને આગળ લાસ્ટ સુધી જોજો તો તમને ખાસ સમજાઈ જશે. સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. પહેલાં આપણે જે ટીયર કેટેગરી છે એ જાણી લઈએ કે ટીયર કેટેગરી શું છે એકચ્યુઅલી. ટીયર 0 અથવા કે કેનેડાની લેંગ્વેજમાં કહીએ તો ટીયર O. આની અંદર O કેટેગરીઝમાં મેનેજરિયલ ઓક્યુપેશન્સ જે બધા હોય એ ઇન્વોલ્વ થતા હોય છે. જે મેનેજરિયલ કેટેગરીઝ હોય જેની અંદર એડવર્ટાઇઝિંગ, માર્કેટિંગ, સેલ્સ, પબ્લિક રિલેશન, આ બધા પ્રકારના ફાઇનાન્શિયલ, આ બધાના મેનેજરિયલ કેટેગરી, વન ટાઈપ ઓફ વ્હાઇટ કોલર જોબને તમે આની અંદર ઇન્ક્લુડ કરી શકો છો, જે લોકો આની અંદર ઇન્ક્લુડ થતા હોય છે. ટીયર 1 જે પહેલાં O, A, B, C, D, E કેટેગરી ચાલતી હતી, એને આ ચેન્જ કરી દેવામાં આવ્યા અને ટીયર 1, ટીયર 2, ટીયર 3, ટીયર 4 કેટેગરી અથવા ટીયર 0 કેટેગરી તરીકે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. આ લગભગ આ ચેન્જીસ 2022ની આજુબાજુ કરવામાં આવ્યા હતા. આની અંદર જો ટીયર 1ની કેટેગરીની વાત કરીએ તો એવા ઓક્યુપેશન્સ હોય જેની અંદર યુનિવર્સિટીની ડિગ્રીઓ ઇન્વોલ્વ થતી હોય, એટલે કે મિનિમમ બેચલર લેવલ ઓર પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલ ઓર માસ્ટર લેવલવાળાને ઇન્ક્લુડ કરવાના આવતા હોય છે. નોર્મલી આ કેટેગરીમાં અત્યારે કોને રાખવામાં આવ્યા છે? આ કેટેગરીઓ એવી હોય કે જેને ઇમિગ્રેશન ધીરે ચેન્જીસ કરી શકે, યર બાય યર જે હોય એ આને એક્સટેન્ડ કરી શકે છે. ફાઇનાન્શિયલ એડવાઇઝર, સોફ્ટવેર એન્જિનિયર્સ, આ બધાને અત્યારના કેસમાં ટીયર 1ની અંદર રાખવામાં આવ્યા છે. ત્યારબાદ આપણે આવીએ ટીયર 2 કેટેગરીઝની અંદર. આ કેટેગરીઝ એવી હોય જેની અંદર કોલેજ ડિપ્લોમા છે અથવા એપ્રેન્ટિસશીપ કરવામાં આવતા હોય, આવા બધા કોર્સિસને ઇન્ક્લુડ કરવામાં આવતા હોય છે, જેની અંદર સુપરવાઇઝર જે ઓક્યુપેશન્સ કહેવાય આને બી ઇન્ક્લુડ કરવામાં આવતા હોય છે. બીજી એક વાત કરું કે ટીયર 2 અને ટીયર 3 કેટેગરીઝ કેનેડાની એવી છે કે જેની અંદર લગભગ મોસ્ટ ઓફલી સ્ટુડન્ટ્સ, એટલે કે જેટલા લોકો સ્ટુડન્ટ્સો ભણવા જાય છે કેનેડા અથવા તો જે પીઆર એપ્લિકેશન્સ હોય છે કેનેડા આઉટસાઇડની, આના લગભગ 80% લોકો હોય એ ટીયર 2 અને ટીયર 3 અંડરમાં આવતા હોય છે. આની અંદર હું અત્યારના કેસની અંદર વાત કરું તો કે કોમ્પ્યુટર નેટવર્ક છે, વેબ ટેકનિશિયન્સ છે, મેડિકલ લેબોરેટરીવાળા છે, આ બધી કેટેગરીઝની અંદર પ્રાયોરિટી મળી રહી છે. ટીયર 3 ઓક્યુપેશન્સની વાત કરીએ, સેમ વસ્તુ છે. એપ્રેન્ટિસશીપવાળા હોય, 6 મહિનાનું ઓન જોબ ટ્રેનિંગ આવતા, આવા બધા કોર્સિસ કરેલા હોય, કોલેજ ડિપ્લોમા કરેલા હોય, આ બધા ટીયર 3ની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતા હોય છે. જેની અંદર અત્યારના કેસમાં કોણ છે કહી દઉં, બેકર્સ છે, ડેન્ટલ છે આસિસ્ટન્ટ છે, ડેન્ટલ લેબોરેટરી આસિસ્ટન્ટ છે, આ લોકોને અત્યારે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. હવે આવીએ મેઇન ટોપિક જેની અંદર ચેન્જીસ અથવા જેમને પ્રાયોરિટી આપવાની વાત થઈ રહી છે, ટીયર 4 ને ટીયર 5 કેટેગરી. ટીયર 4 એટલે કેવા હોય કે નોર્મલી હાઈસ્કૂલવાળા બી હોય અથવા ડિપ્લોમા કરેલું હોય તો આ લોકો ચાલે, જેમને થોડાક વીકનો ઓન જોબ ટ્રેનિંગ એક્સપિરિયન્સ મળી ગયો હોય તો આ લોકોને ઇન્ક્લુડ કરતા વન ટાઈપ ઓફ ટ્રેડ પર્સનો, ટેકનિકલ પર્સનો જે કહેવાય છે એ લોકો. 5ની અંદર આનાથી બી એક ડાઉન લેવલ હોય છે કે જેની અંદર શોર્ટ ટર્મ વર્ક કરેલા લોકો, એટલે કે સ્પેશિયલ ટ્રેડ્સ ઇન્ક્લુડ થઈ શકે, વેલ્ડર, ફિટર, પ્લમ્બર્સ, આ લોકો ઇન્ક્લુડ થઈ શકે છે. લેન્ડસ્કેપિંગવાળા છે, ગ્રાઉન્ડ સ્ટાફ વર્કર હોય, ગ્રાઉન્ડ મેન્ટેનન્સ હોય, આવા બધાને ઇન્ક્લુડ કરવામાં આવતા હોય. હોમ ચાઇલ્ડ કેરવાળા છે, પર્સનલ સપોર્ટવાળાને ઇન્ક્લુડ કરી શકે છે. આ રીતની કેટેગરી જે છે. હવે આની અંદર અત્યારના કેસમાં જે આઈઆરસીસી શું ઈચ્છે છે કે આ લોકો નોર્મલી અમુક લેવલ જે કહેવાય કે અથવા એક્સપેસેન્ટીના અમુક પ્રોગ્રામો હોય એનો બેનિફિટ્સ આ લોકો સુધી પહોંચતો નથી. એટલા માટે અને કેનેડાની જે ક્રાઇસિસ ઊભા થયા છે, જોબ ક્રાઇસિસથી લઈ કે આ બધી વાત કરીએ
એક રિપોર્ટમાં હું તમને કહું, માર્ક મિલરે બી હમણાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે કોવિડ પેન્ડેમિક હતું એમાં જે જોબ ક્રાઇસિસ ઊભા થયા ત્યાંથી લગભગ કેનેડાએ 138% જે છે એ રિકવરી લઈ લીધી છે ઓલરેડી. તો અલ્ટિમેટલી આની અંદર મેઇન સપોર્ટ કોનો હતો? ટિયર 4 ટિયર 5 કેટેગરીઝનો. બટ કેનેડા એમને પરમેનન્ટ નથી કરી શક્યું. હવે એકચ્યુઅલી કેનેડા શું ફોકસ કરશે હું તમને કહું, એમને અત્યારે આવા પ્લાન હોઈ શકે કે જેની અંદર આ લોકોને ટેમ્પરરીમાંથી પરમેનન્ટ સ્ટેટસ આપવું છે. હવે જો ટેમ્પરરીમાંથી આ લોકોને પરમેનન્ટ સ્ટેટસ કરી દેવામાં આવે તો એમના જે જોબ ક્રાઇસિસ અથવા જે ક્રાઇસિસ છે એમાં આ ઘટાડો થઈ શકે એમ છે. અને આ લોકો એવા છે કે જેમણે એક લોંગ ટાઈમ કેનેડાની ઇકોનોમીને સપોર્ટ કરી ચૂક્યા છે. કેનેડાનું જે IRCC છે અત્યારે કન્ટિન્યુઅસલી આ જ પ્રાયોરિટી લઈ રહ્યું છે આ પ્રકારના ચેન્જ. આ જ લોકોને હું તમને કહું જુલાઈની અંદર લગભગ હું તમને એપ્રોક્સિમેટ આંકડો કહું 14,575 14,575 લોકોને જુલાઈ મંથમાં જ તે IRCCએ જે એક્સપ્રેસેન્ટી ડ્રો થ્રુ કે એવી રીતના જે હોય એ લોકોને સિલેક્ટ કર્યા છે, જેમાં PNP નોમિનેશન થ્રુ બી વાત કરી શકો તમે. તો અલ્ટિમેટલી કેનેડાનું ધીરે ધીરે IRCC જે છે એ અપડેટ એવી જ છે કે PR વાળા માટે આટલી મહેનત કરી રહ્યું છે, ફોકસ કરી રહ્યું છે. કોમેન્ટ તમારે કરવાની છે કે હવે આ સારી અપડેટ કહેવાય, ગુડ ન્યૂઝ કહેવાય કે નેગેટિવ અપડેટ કહેવાય, અથવા તમારા ઓપિનિયન છે ખાસ કોમેન્ટમાં શેર કરજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.